તો ગાઈસ રાજસ્થાન આવ્યા તો ગાઈસ એનો દિવસ છે બીજો. અને મિત્રો આજે આપણે ફરવા જવાનું છે કોઈ બીજી લોકેશન પર. અને કાલથી તો આપણે આગળ બહુ મોજ કરીએ છીએ, કારણ કે ગાઈસ ફરવાની નેક્સ્ટ લેવલ જ જગ્યા છે, એટલી મસ્ત મજા આવે છે મને. અને તો ગાઈસ હમણાં જશું આપણે સુદય માતાએ, તો ગાઈસ ત્યાં જશું, ફરશું મળશું, આપણે કેવું છે ત્યાં જોશું આગળની સાઈડ, પછી આપણે આગળ કંઈ ખબર પડશે. હમણાં તો આપણે આવ્યા છે ને તો ગાઈસ ફરવાની તો નેક્સ્ટ લેવલ જ મજા છે. અને વાત કરું તો ગાઈસ એમ મતલબ શું કહેવાનું ને, તો ગાઈસ ઉપર વખત પહેલાં એનું નામ એને શું કહેવાય, એને શું કહેવાય એક્સપિરિયન્સ કે જે સમજે તે એક્સપિરિયન્સ સમજી લો એને, એ તો ગાઈસ નેક્સ્ટ લેવલ જ છે એનો. અને ગાઈસ તમે ફરવા આવશો ને તો ગાઈસ બહુ મસ્ત છે લોકેશન. તો ગાઈસ તમે પણ તો ગાઈસ એમ રહેતા હોય તો ગાઈસ એમ કૈલાસભાઈના ઘર પાસે તો ગાઈસ એમ મતલબ આ છે નહીં કંઈ એટલું બધું, પણ ગાઈસ ફરવાની જગ્યા બહુ મસ્ત છે, નેક્સ્ટ લેવલ છે ગાઈસ. એમ અહીંયાથી જવાનું એન્ટર એમના ઘેર ત્યાં સામે તક છે, અને પછી ત્યાં આગળ એમનું ઘર છે, અને ઘરની સામે રેલવે છે. અને ગાઈસ એક વાત તો કહું હું તમને, તો ગાઈસ હું મારા ડભોઈમાં રહું છું ને, તો ગાઈસ મારી મોર્નિંગ થાય છે, પહેલાં તો થઈ હતી મારા બકરા બોલવાથી, હવે બકરા નહીં મારા, તો એમ અલાર્મ આપણી આંખ ખુલી જાય તે સમય પર. ને આટલો મોટો થયો મેં મારા ઘર પાસે ચકલીઓની અવાજ નહીં સાંભળી, પણ હવે આજે મારી સવાર કઈથી થઈ ખબર, ચકલીઓનો અવાજ સાંભળીને. અરે ગાઈસ એટલા પોવડ બોલે, અરે મોર બોલે. સવારે 7 વાગ્યાથી મારી ફાઇનલી આપણે લોકેશન પર પહોંચી ગયા, અને ભાભી અને નીરજ અને નરેશભાઈ. અને ગાઈસ હવે ચડવાનું છે ઉપર આપણે. તો ગાઈસ ગાડીમાં આવ્યા તો ગાઈસ થાકી તો બહુ ગયા આપણે. હવે ઉપર ચડવાનું જોવાનું છે ક્યાંથી છે, કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે એટલે. અને તરસ પણ આપણને ફૂલ લાગેલી છે પાણીની. સામેની સાઈડ રસ્તો છે ત્યાં આગળ, તો ગાઈસ જઈએ પહેલાં ફટાફટ ત્યાં આગળ સુંદરા માતા. તો ગાઈસ પહેલાં તો આપણને લાગી છે બહુ ખાસ તરસ, તો આપણે આટલામાં શોધીએ પાણી, કેમ કે પાણી હોય તો જ આપણાથી આગળ વધાશે, બાકી આપણાથી વધાય નહીં. કેમ કે હવે તો આપણો ફૂલ એક્સપિરિયન્સ છે યાર. કેમ કે હવે આપણા ગામમાં કહે છે તો આપણે કોઈ ઓળખે કશું ફરક નહીં આપણે, કેમ કે આપણે હમણાં આપણા ગામમાં છે જ નહીં કે કોઈ આપણને ઓળખે તો આપણને શરમ લાગે. આગળ કેટલા બધા છે, બધું વચ્ચે બ્લોગ બનાવું મેં હવે તો, રસ્તાની શરમ નહીં આવવા મને. હા તો ગાઈસ પાણી દેખાયું, પહેલાં પાણી પીવા દો. બોલો પૂરા પબ્લિક આબાદ. આપણે તો અડધો લગી તો પહોંચી ગયા લોકેશન પર. અને ગાઈસ લિફ્ટ ચાલ અને નરેશભાઈ ફોટોશૂટ કરે છે ગાઈસ ભાભી સાથે. અને નીરજને આપણે બે જો મારો ભાઈ ઇંગ્લિશ બોલે છે પાવરફુલ. અને ગાઈસ પાણીનો ઝરણો પણ છે, અને પહાડ તો નેક્સ્ટ લેવલ જ છે. તો ગાઈસ પછી ઉપર ચડીએ આપણે. હજુ તો અડધો લોકેશન પર પહોંચ્યા છે, અને અડધું બાકી છે ચડવાનું. ને આપણા નીરજભાઈ જો એ મમ્મી મારે ના. તો ગાઈસ હજુ ઘણું બધું ચડવાનું બાકી છે. ઓય માર લેશે કંઈ કરે જશે તો તું. હજુ તો ઉપરની સાઈડ ચડીએ છે. હા ફર્સ્ટ ટાઈમ ગુજરાતથી તો ઉપર ચડ્યા. ઝરણા જો બધો બહુ બાકી છે આપણે. તો ગાઈસ લોકેશન તો નેક્સ્ટ લેવલ જ છે ફરવા લાયક કઈ આગળ. તો ગાઈસ મસ્ત, મતલબમાં કોઈ શરમની વાત નહીં, મસ્ત લોકેશન છે. તો ગાઈસ અંદર તો ગાઈસ લોકેશન તો નેક્સ્ટ લેવલ જ છે, થોડો ફરવા લાયક. અને ભાભી અને નરેશભાઈ પાછળ આવે છે, અને હવે આપણે ચડવાનું છે ઉપર. તો ગાઈસ એ ખબર નહીં શું છે. તો ગાઈસ પહેલાં તો આપણે ત્યાં જઈએ કે શું છે, ચડાય કે નહીં ચડાય તો ખબર નહીં. અને ઉપર છે તો કંઈ છે મતલબમાં, પણ આપણને ખબર નહીં કે શું છે.
તો ચડ્યા ઉપર. તો ગાઈસ ઉપર ચડવાનું ચાલુ કર્યું તો ગાઈસ આ રેતીને દખે ચડાતું એમ ચડાતું જ નહીં ઉપર તારે. અને નરેશભાઈ લોકો તો પાછળ છે પણ એમે તો ગાઈસ નરેશભાઈ બોલા છે હવે હમણાં ભાઈજીએ મારા અંદરથી તો આવ્યા એટલું ફાસ્ટ ઉતરાય છે ક્યાં ઘોડા પર. ના ભાઈ મારે નહીં બેવું. થાકી ગયા આટલું ચડતા ચડતા. હા રેતી છે કે હું છે ખબર ચડાતું નહીં. મેં તો ફૂલ થાકી ગયો છે અને જે આવે છે. અને નરેશભાઈ તો ત્યાં ઉપર જઈએ તો ભાઈ ખબર પડે. ગાઈસ બહુ થાકી ગયો. તો ગાઈસ એક ખાલી આટલો નજારો દેખવા માટે ગાઈસ. તો ગાઈસ મારા મોબાઈલનો કેમેરો તો હલકો છે એટલે નહીં દેખાય ખાસ પણ ગાઈસ નેક્સ્ટ લેવલ જગ્યા છે. હા મારા કાન બેરોટ મારી ગયા તો વસ્તુ જોવા માટે તો. અને છે તો એકલો એ જ. અને હજુ તો નરેશભાઈ ચડી ગયા પણ ભાભી તો હજુ ત્યાં જ છે. હા હા તો ગાઈસ લોકેશન તો બહુ નેક્સ્ટ લેવલ છે પણ જો કે સારું હોય તો જોવા હોય તો ખાવાનું. બાકી હાલત તો ખરાબ નેક્સ્ટ લેવલ જ થઈ જાય. ના ચડાય કેટલા દૂરથી આવ્યા. તો ગાઈસ આવીને બેઠો છે અને ગાઈસ લોકેશનની તો ગાઈસ કોઈ કમી નહીં હોય આગળ. અને ગાઈસ પણ એ વાત તો ખુદ થાકી પણ ગયો છું હું. અને નરેશભાઈ લોકો ઉપર છે અને જે રણમાં ગયા હતા ને ત્યાં જ આપણે બહુ થાકી ગયા છે અને હવે જવાની ઈચ્છા છે ઘરે. તો મિત્રો હવે ડાયરેક્ટ ઘેર જઈને આપણે મળીએ.